હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. શું તમારે પણ આવા સોફ્ટ અને જાળીદાર ભજીયા ઘરે નથી બનતા? તો ફૂંક મારતા જ ઉડી જાય એવા સોફ્ટ અને એકદમ ઉજળા અને પોચા રૂ જેવા ભજીયા બધી જ ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે બતાવ્યા છે. જે પહેલીવાર બનાવશે એમનાથી પણ તમને જેવા વિડીયોમાં પોચા સોફ્ટ દેખાય છે એવા જ ફૂંક મારતા ઉડી જાય એટલા સોફ્ટ ભજીયા બનશે. તો ચાલો આ પરફેક્ટ ભજીયાની રેસીપી જોઈ લઈએ. ફરસાણની દુકાન જેવા ભજીયા માત્ર 10 જ મિનિટમાં બનશે. તો ચાલો રેસીપી જોઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. મેથીના ભજીયા બનાવવા માટે 1 કપ જેટલી ફ્રેશ લીલી મેથી આ રીતે ઝીણી ઝીણી સમારી અને લેવાની છે. અને મેથીનું માપ જોઈએ તો અડધું બંચ મેથીનું લીધું છે. અને સાથે અડધા કપ જેટલી સમારેલી કોથમીર લીધી છે. અને હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ધોઈ લેવાની છે. પાણીથી 2 થી 3 વખત સારી રીતે ધોઈ અને મેથીને આપણે કાઢી લેવાની છે. મેથીના ફુલવડામાં મેથીનું માપ વધારે રાખવું. મેથીનું માપ વધારે રાખશો એટલે ભજીયા એકદમ સરસ સ્વાદિષ્ટ બને છે. તો હવે અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. અને સાથે આપણે જે ધોઈને રાખેલી કોથમીર અને મેથી છે એ ઉમેરી દેવાની છે. 2 કપ લોટ હોય તો સામે 1 કપ જેટલી આપણે મેથી લેવાની અને અડધા કપ જેટલી કોથમીર. હવે સમારેલા આદુ અને મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું. અને હવે આપણે 1 ચમચી ભરીને હિંગનો સ્વાદ જ ભજીયામાં મેઇન હોય છે. અને 1 ચમચી તીખાનો પાવડર. હિંગ અને તીખાથી જ ફુલવડાનો એકદમ સરસ સ્વાદ આવે છે, તો એ જરૂરથી વધારે જ ઉમેરવાનું. તો હવે આપણે મસાલા સાથે લોટ અને મેથીને એકદમ સારી રીતે મિક્સ કરવાનું. મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધું છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને આપણે આ રીતે ભેગું કરતું જવાનું છે. તો છે ને એકદમ સહેલું માપ. 1 કપ મેથી, 2 કપ ચણાનો લોટ અને બેટર બનાવવા માટે 1 કપ પાણી. આ મેથીના ફુલવડા ભજીયા બનાવવા માટેનું પરફેક્ટ માપ છે. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ છે એને આપણે સરસ રીતે મિક્સ કરતા જઈ અને ફુલવડાનું સરસ બેટર બનાવી અને તૈયાર કરવાનું છે. તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ. આ રેસીપી જોયા પછી તમારા ભજીયા ક્યારેય પણ લાલ તો જરા પણ નહીં થાય અને કડક પણ નહીં થાય અને બન્યા પછી 1 કલાક પછી પણ ભજીયા એવા ને એવા સોફ્ટ રહેશે એની ગેરંટી છે. આ મેઝરમેન્ટથી અને આ રીતે ભજીયા એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. ગેરંટી છે 100% ફૂલેલા, નરમ, પોચા અને ઉજળા અને જાળીદાર ભજીયા બનશે. તો આ રીતે 1 કપ પાણી ઉમેરી અને આ રીતે આપણે આટલું ઘાટું બેટર રાખવાનું છે. પછી આપણે બેટરને થોડું ઢીલું કરશું. તો એ રીતનું ઘાટું બેટર બની જાય પછી અડધી ચમચી જેટલો સોડા ઉમેરવાનો છે અને સાથે અડધા લીંબુનો રસ એની માથે ઉમેરી દેવાનો છે. અડધી ચમચી સોડા હોય તો અડધું લીંબુ ઉમેરવાનું, એ પણ પરફેક્ટ માપ છે. અને હવે આપણે 1 ચમચી ભરી અને ગરમા ગરમ તેલ ઉપરથી રેડવાનું છે. આ પ્રોસેસ કરવાથી ભજીયામાં બહુ જ સરસ જાળી પડે છે. તો ત્રણેય વસ્તુ ઉમેરી અને ફટાફટ આ રીતે આપણે બેટરમાં મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ મિક્સ કરી લેવાનું. ભજીયા બનાવવા ખૂબ જ સરળ છે. ફક્ત 10 જ મિનિટમાં આ ભજીયા બનાવી અને સર્વ કરી શકાય છે. પણ નાની નાની ટિપ્સ અને નાની નાની બાબતોનું આપણે ચોક્કસથી ધ્યાન રાખીએ તો આપણા ભજીયા બજાર કરતાં પણ સરસ ઘરે બને. તો હવે અહીંયા 1/4 કપ જેટલું પાણી અને એ પણ જો માપ જોઈએ તો અડધી ઘરમાં રહેલી કોઈ પણ વાટકી લેવાની અને એ વાટકી અડધી ભરવાની છે પાણીથી. એટલે અડધી વાટકી પાણી છે એ આપણે આ બેટરમાં ઉમેરવાનું. પહેલાં 1 કપ પાણી ઉમેરેલું હતું અને હવે આપણે સોડા, લીંબુ અને ગરમ તેલ ઉમેર્યા પછી અડધા વાટકી જેટલું પાણી ઉમેરી અને આ રીતે સરસ આપણે મીડિયમ બેટર બનાવી લેવાનું. અને હવે આપણે હાથેથી થોડું બેટર હાથમાં લઈ અને આ રીતે ભજીયા છે એ ગરમ તેલમાં આ રીતે પાડતા જવાના છે. તેલ છે તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ રાખવાનું. બહુ હાઈ ટેમ્પરેચર પણ ના હોવું જોઈએ. ખૂબ જ તેલ આવી જાય તો આપણા ભજીયા જેવા તમે નાખો એ ભેગા જ લાલ અને કડક થઈ જાય છે. તો ભજીયા છે એ તળવા માટેનું તેલ છે એ તમારે એકદમ સરસ મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ.
તો આ રીતે જેટલા તેલમાં સમાય એટલા ભજીયા આપણે ઉમેરી દેવાના અને ભજીયાને હલાવવાની ઉતાવળ નહીં કરવાની. ભજીયાને અડધી મિનિટ કે 1 મિનિટ માટે આમનામ જ થવા દેવાના. બધી સાઈડથી તેલ સરસ કોટ થઈ જાય ત્યાર પછી આપણે ભજીયાને પલટાવવાના છે. મેં અહીંયા 1 મિનિટ પછી ભજીયાને પલટાવેલા છે અને બંને બાજુથી સરસ ફેરવતા જઈ અને સેજ હળવે હાથે ભજીયાને આપણે તળતી સમયે થોડા પ્રેસ કરતા જવાના, એટલે ભજીયા છે એકદમ સરસ ફૂલે છે. આ રીતે ચમચાની મદદથી આ રીતે તમારે ભજીયાને હળવે પ્રેસ કરી ચલાવતા જવાનું અને તળી લેવાના છે. તો ભજીયાને તળાતા ટોટલ 2.5 થી 3 મિનિટ જેવો સમય લાગે છે. તો આ રીતે ભજીયા બનાવશો તો તમારા ભજીયા પણ ખૂબ જ સરસ બનશે અને ભજીયાનો કલર એકદમ સરસ ગોલ્ડન આવી જાય ત્યાર પછી આપણે ભજીયા છે એને સર્વ કરી લેશું, ઉતારી લેશું. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની. ગેસને ધીમો પણ નહીં રાખવાનો, ફાસ્ટ પણ નહીં રાખવાનો. ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આ ભજીયાને તળી અને તૈયાર કરશો તો ભજીયાનો કલર એવો ને એવો જળવાઈ રહેશે, જરા પણ લાલ નહીં થાય અને કડક પણ નહીં થાય અને ધીમે ધીમે ભજીયા છે એ તેલમાં તળાશે એટલે એકદમ સરસ ભજીયા બની અને સોફ્ટ બની અને તૈયાર થાય છે. તો ગરમા ગરમ મેથીના ફુલવડા બનીને બિલકુલ તૈયાર છે. તો શિયાળાની ઠંડીમાં આ ભજીયા તમે સવારે નાસ્તામાં ચા સાથે પણ સર્વ કરી શકો અને રાત્રે ડિનરમાં પણ સર્વ કરી શકો છો. આ ભજીયાને બનતા 10 થી 15 જ મિનિટનો સમય લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને સરસ સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને રેસીપી જોઈને જો તમને કાંઈ પ્રશ્ન હોય તો પણ મને તમે કમેન્ટ્સ કરજો. હું તમારા બધાની કમેન્ટ્સ રેગ્યુલર રીડ કરતી રહી છું અને આ રેસીપી તમે એકવાર જોઈ અને આ માપથી આ ભજીયા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. એક વખત આ રીતે તમે ભજીયા બનાવશો તો તમે બીજી બધી જ રીત છે એ 100% ભૂલી જ જવાના છો. તો ફ્રેન્ડ્સ આ માપથી આ જ મેઝરમેન્ટથી આ બધી જ ટિપ્સ ફોલો કરી અને ચોક્કસથી ભજીયા બનાવજો. અને જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી ઘંટડીનું બટન દબાવી અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો નવી હેલ્થી ટેસ્ટી સરળ રેસીપી જોવા માટે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.